હવે આ ફિલ્મ જે છે મોટાભાગના ક્રિટિક્સને એટલી બધી પસંદ નથી આવી, પણ ઓડિયન્સે આ ફિલ્મને વધાવી લીધી હતી અને ઓડિયન્સને આ ફિલ્મ ખૂબ જ ગમી હતી. અને ઘણા લોકો કહી શકે છે કે આ ફિલ્મનું જે ગીત હતું મધરો દારૂડો એ બહુ જ વાયરલ થયું હતું, એટલે આ ફિલ્મ જે હતી એ ઉપડી ગઈ હતી. જે વાત સાચી પણ હોઈ શકે છે, પણ મને એવું લાગે છે કે એ ગીત નહોતું જેના લીધે આ ફિલ્મ બહુ જ ઉપડી ગઈ હતી. આ ફિલ્મની માર્કેટિંગ હતી જે બહુ જ જોરદાર હતી, જેના લીધે આ ફિલ્મ ઉપડી હતી. એમાં પણ આ લોકોએ જે એક આખું સોશિયલ મીડિયા કેમ્પેન આ ફિલ્મ માટે આ લોકોએ કર્યું હતું એ બહુ જ જોરદાર હતું. અને પ્લસ આ જે ફિલ્મ હતી એ બહુ જ નાના લોકોની ફિલ્મ હતી, એક લોઅર મિડલ ક્લાસ વર્ગ જે અમદાવાદ અને મોટા શહેરોની અંદર સ્ટ્રગલ કરે છે એ લોકોની આ કહાની હતી. અને મોસ્ટ ઓફલી આપણે જે ગુજરાતી ફિલ્મો જોઈએ છીએ, ફિલ્મોના કેરેક્ટર જે બધા હોય છે બહુ જ આમ શું કહેવાય અમીર પરિવારમાંથી આવતા હોય એવા હોય છે, અને છે ને કેમ છે એકચ્યુઅલી છે ને છે વાળા જે એક બહુ જ અમીર ખાનદાન વાળા કેરેક્ટરની કહાનીઓ આપણને જોવા મળે છે, જેનાથી આપણે મોસ્ટ ઓફ ધ પીપલ ઓફ ગુજરાતનો બહુ મોટો એક વર્ગ છે જે એનાથી રિલેટ નથી કરતો અથવા નથી કરી શકતો એવા કેરેક્ટરની એ બધી ફિલ્મો હોય છે. એના વિરુદ્ધમાં હાહાકાર આપણને એવા કેરેક્ટર બતાવે છે જેને જોઈને કોઈ પણ મિડલ ક્લાસ વર્ગનો ગુજરાતી કનેક્ટ થઈ શકે છે, કાં તો પછી રિલેટ કરી શકે છે. ઇવન હું પણ કહી શકું છું કે આ ફિલ્મની અંદર જેવા કેરેક્ટરને બતાવવામાં આવ્યા છે એવા નમૂના મારી આજુબાજુ એક્ઝિસ્ટ કરે છે. એવા નમૂનાઓને મેં મારા જિંદગીની અંદર જોયા છે નહીં એકચ્યુઅલીમાં છે. અને એ એક એવી વસ્તુ હતી, કાં તો આ ફિલ્મના કેરેક્ટર જે હતા એ બધા બહુ જ રિલેટેબલ હતા અને એનાથી લોકો કનેક્ટ થઈ ગયા અને એટલે આ ફિલ્મ હિટ થઈ. ધીસ ફિલ્મ ડીડ નોટ વર્ક બીકોઝ ઓફ સમ સોંગ ગો વાયરલ, ઇટ વર્ક બીકોઝ ઓફ ઇટ્સ કેરેક્ટર્સ. અને એ જ વસ્તુ હતી જે આ ફિલ્મની અંદર મને બહુ જ ગમી, અને એ નમૂના જેવા એ બધા કેરેક્ટર્સ જ હતા જેના લીધે આ ફિલ્મ મને ગમી. અને એ કેરેક્ટર્સને પ્લે કરવા માટે જે એક્ટર્સને પસંદ કરવામાં આવ્યા હતા, ખાસ કરીને મેઇન 3 લીડ કેરેક્ટર, એમાં પણ સ્પેશિયલી હેમંગ શાહનું જે પરફોર્મન્સ હતું એ મને આ ફિલ્મની અંદર સૌથી વધારે ગમ્યું. ઇનફેક્ટ હું એવું પણ કહીશ કે ધીસ વોઝ ધ વન ઓફ ધી બેસ્ટ પરફોર્મન્સ ઓફ 2024 આઈ હેવ સીન ઇન એની ગુજરાતી ફિલ્મ. હેમંગ શાહ મને એવું લાગે છે કે ગુજરાતી સિનેમાના બહુ જ અંડરરેટેડ એક્ટર છે. એમને જે ફિલ્મો મળવી જોઈએ એટલી ફિલ્મો એમને નથી મળતી, પણ ખરેખર બહુ જ જોરદાર એક્ટર એ છે. મને એમનું કામ ખરેખર આ ફિલ્મમાં બહુ જ ગમ્યું અને હું એમને એઝ એ એક્ટર ઘણી બધી અલગ અલગ ગુજરાતી ફિલ્મોની અંદર જોવા માંગુ છું. અને હું એવું કહીશ કે હેમંગ શાહ ઇઝ ધ બેસ્ટ એક્ટર ઓફ હિઝ જનરેશન ઇન ગુજરાતી સિનેમા. બહુ જ જોરદાર એક્ટર છે, પણ એમને જે કેરેક્ટર મળવા જોઈએ એવા કેરેક્ટર હજુ સુધી એટલા બધા મળ્યા નથી. સો ઇફ સમવન ફ્રોમ ઇન્ડસ્ટ્રી વોચિંગ ધીસ વિડીયો, give this guy a job. He is a really fine actor. Give this guy main lead roles. He will be fantastic. Anyway, જ્યારે હું આ ફિલ્મને જોઈ રહ્યો હતો ત્યારે આના ફર્સ્ટ હાફ પૂરા થયા ત્યાં સુધી હું એવું અંદર વિચારી રહ્યો હતો કે યાર આટલી સરસ ફિલ્મ છે, આ પછી આને ફિલ્મ ક્રિટિક્સ દ્વારા આટલું બધું આ ફિલ્મને એક ખરાબ ફિલ્મ કેમ કહેવામાં આવી? કારણ કે મને તો આ ફિલ્મ જોવામાં ખૂબ જ મજા આવી રહી હતી અને મારો એક ડાઉટ હતો કે યાર આ ફિલ્મ ખરાબ હતી તો પછી હિટ કેમ થઈ? એ જે મારો ડાઉટ હતો એ આ ફિલ્મના ફર્સ્ટ હાફની અંદર ક્લિયર થઈ ગયો હતો કે કેમ આ ફિલ્મ હિટ થઈ. અને ભાઈ ફિલ્મના ફર્સ્ટ હાફ સુધી આ ફિલ્મ એક બહુ જ જોરદાર ફિલ્મ બનીને રહે છે, પણ આ ફિલ્મ એના સેકન્ડ હાફમાં હાગી દે છે. અને પછી મને સમજાયું કે કેમ આ ફિલ્મ ક્રિટિક્સને એટલી બધી નથી ગમી. અને ભાઈ જો આ ફિલ્મનો સેકન્ડ હાફ કાઢી આ ફિલ્મના ફર્સ્ટ હાફને જો મારે રેન્કિંગ કરવું હોય, જો આ ફિલ્મના ફર્સ્ટ હાફથી જ મારે ટોપ 10 ની લિસ્ટની અંદર આ ફિલ્મને રેન્ક કરવી હોય તો હું આ ફિલ્મને ટોપ 1 ઉપર રેન્ક કરીશ. ઓનલી ફર્સ્ટ હાફ ઓફ ધીસ ફિલ્મ. પણ આ ફિલ્મના હું સેકન્ડ હાફને ટોપ 10 વર્સ્ટ ફિલ્મની લિસ્ટની અંદર નંબર 2 ઉપર રાખીશ, કારણ કે નંબર 1 ઉપર ડેની જીગર છે. જેટલો જ જોરદાર આ ફિલ્મનો ફર્સ્ટ હાફ હતો એટલો જ ખરાબ આ ફિલ્મનો સેકન્ડ હાફ હતો. પણ જસ્ટ બીકોઝ ઓફ ધી ફર્સ્ટ હાફ ઓફ ધીસ ફિલ્મ વિચ ઇઝ સો ગુડ, આઈ એમ પુટિંગ ધીસ ફિલ્મ ઓન માય ટોપ 10 લિસ્ટ. આ ફિલ્મના ફર્સ્ટ હાફના કારણે જ મને આ ફિલ્મ ગમી છે, બાકી આ ફિલ્મ આ લિસ્ટમાં રહેવા પણ લાયક નથી. હું આ ફિલ્મના ફર્સ્ટ હાફને દઈશ 8 આઉટ ઓફ 10 અને આ ફિલ્મના સેકન્ડ હાફને દઈશ 1 આઉટ ઓફ 10. પણ ઓવરઓલ હું આ ફિલ્મને દઈશ 6 આઉટ ઓફ 10.